લીંબુડા ગામના પ્રશ્ને તંત્ર એક્શનમાં માણાવદરના ઇન્ચાર્જ ટીડીઓએ નોટિસ ફટકારી વહેલી તકે ઉકેલની આપી ખાતરી કહ્યું લીંબુડા ગામના પ્રશ્નો વહેલી તકે ઉકેલાશે ગ્રામજનોના આક્રોશ આગળ તંત્ર નમ્યું ગુજરાતનું ચેરાપુંજી પાણી વિના તરસ્યું વલસાડના કપરાડામાં એક બેડું પાણી માટે વલખા લોખંડની સીડી અને દોરડા વડે ઊંડા કૂવામાં ઉતરી પાણી ભરવા મજબૂર બન્યા ગ્રામજનો 586 કરોડની એસ્ટોલ યોજનાના 8 સરકારી કૂવા તળિયા ઝાટક કપરાડાના બેરસ્તા ફળિયાના હૃદયદ્રાવક દ્રશ્ય આવ્યા સામે પાણી માટે પથરાળ કૂવામાં જીવનું જોખમ પગ લપસતા કૂવામાં ખાબકવાનો ભય ત્યારે લોકોમાં વહીવટીતંત્ર સામે ભારે રોષ મોટી પલસાણ ગામમાં પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવા ડીડીઓનો આદેશ સુરતની જીવાદોરી જોખમમાં મુકાઈ તાપી નદી પર જળકુંભીની લીલી ચાદર પથરાઈ પાણી શુદ્ધિકરણ પ્રક્રિયા ખોરવાઈ વાલક ઇન્ટેકવેલ પાસે ગટરના પાણીથી જળકુંભી વધી ત્યારે ગટરના સામ્રાજ્ય વચ્ચે ઘેરાઈ તાપી નદી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં ત્યારે તાપી નદી પર જળકુંભી હટાવવા મશીનો ઉતારાયા ત્યારે તાપીને બચાવવા ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી ઓછા દબાણે અને વિલંબથી પાણી મળતા સુરતીઓમાં ભારે રોષ અમદાવાદના સરખેજમાં આવેલું ભારતીય આશ્રમ વિવાદમાં આવ્યું છે ભારતીય આશ્રમના સાધુનો કથિત વિડીયો વાયરલ થયો વિડીયો સામે લાવનાર સામાજિક કાર્યકરના સનસનીખેજ આક્ષેપ આશ્રમ સાથે સંકળાયેલા સાધુ અને સેવકો અશ્લીલ હરકતો કરતા હોવાનો કર્યો દાવો